તો જે રીતે કાર્યવાહી ગુજરાતમાં થઈ રહી છે ડ્રગ્સ મુદ્દે, ત્યાં રાજસ્થાનમાં દરોડા પાડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। રાજસ્થાનમાં, ગુજરાતમાં અને અન્ય જગ્યાઓ પર પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડ્રગ્સ કારોબાર પર ગુજરાત એટીએસ એનસીબીની મોટી કાર્યવાહી। ગુજરાત અને રાજસ્થાનમાં દરોડા પાડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી। 4 જગ્યાએ દરોડા પાડીને 230 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ગુજરાતમાં અમરેલી અને પીપળજમાં દરોડા પાડવામાં આવ્યા। રાજસ્થાનના સિહોરી અને જોધપુરમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે। ડ્રગ્સની 4 ફેક્ટરી પર એક જ સમયે દરોડા। અમદાવાદ, ગાંધીનગરથી 2 આરોપી સહિત કુલ 13ની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 1.5 મહિનાથી એટીએસની ટીમ નજર રાખીને બેઠી હતી। પીપળજમાં એક ઘરમાં જ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। અમરેલીમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતી હતી એક ફેક્ટરી, તો બંને જગ્યાએ લિક્વિડ એમડી, ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ પકડાયું છે। 4 ફેક્ટરીમાંથી કુલ 22 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। 124 લીટર લિક્વિડ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું છે। જે રો મટીરિયલ સપ્લાય થઈ છે, જે આપણને માહિતી અત્યારથી પ્રાપ્ત થઈ છે, એ રો મટીરિયલ વાપીના જીઆઈડીસી છે, ત્યાંથી એ રો મટીરિયલ સોર્સ થતું હતું। એ રો મટીરિયલ આપણે કેએસએમ કહીએ છીએ, કી સ્ટેજ મટીરિયલ, અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે। અને એ રો મટીરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટરીઝને જો મોકલવામાં આવતી હતી, એના ઉપરથી આખું પ્રોડક્શન થતું હતું। એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ કર્યું છે। ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે, જેને આપણે અટક કરી છે અને હાલ એટીએસની કસ્ટડીમાં છે, એ છે, પહેલાં આપણે વાત કરી મનહરની। એ મનહર ઉપરાંત રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગ લાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે। અને એની સાથે સાથે નરેશભાઈ છે, એ અમદાવાદના છે, અને કન્હૈયાલાલ છે, એ પણ અમદાવાદના છે। એટલે એ 5 લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્ર રચતા હતા અને જે રો મટીરિયલ સપ્લાય થતી હતી, એના ઉપરથી એમડી એ લોકો બનાવતા હતા। ખૂબ આ કેફી દ્રવ્યો બાબતે આપ કદાચ માહિતગાર હશો। એટલે એ કેફી દ્રવ્ય એમડી છે, એટલે એ એમડીને ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું, બોથ ક્રિસ્ટલ ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં। અને હવે વાત કરીશું ભર ઉનાળે માવઠું।